તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને આજ વાડી આવી ગયા છીએ ભાવેશભાઈની. સવારમાં પહેલાં તો થોડુંક કામ હતું એ કરી આવ્યા, પણ બપોરે પછી એવી નીંદર આવી ભાઈ કે હજી ઝોલા આવે છે, પણ વાંધો નથી, થોડોક ચા પી લીધો છે. અને આપણે જો આજે ભાવેશભાઈની વાડી આવ્યા છીએ અને એને આજે એક કામ કરવાનું છે. હવે તો ઉનાળો આવી ગયો ને સિઝન આવી ગઈ છે જાંબુની, તો અત્યારે આપણે છે ને રાવણા બાંધવાના છે. જે રાવણાની ડાયડો બાંધવાની હોય દોરી વડે, તો હું તમને વિડીયોની અંદર બતાવી કઈ રીતે કામગીરી થાય. એની પહેલાં આપણે જરાક ભાવેશભાઈની વાડીનો ઘૂમરો મારી લઈ. પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી નાખો. હાલો ફટાફટ. આ જો કુંડી ભરવાનું ચાલુ કરી દીધું છે. રાજુભાઈ પાઇપ પકડ્યો છે ને ભાવેશ એ પકડ્યો, બે થઈને કુંડી ભરી લીધી મસ્ત. આ બાજુ તો ઘઉં નીકળી ગયા એટલે કાંઈ ટેન્શન જેવું છે નહીં. દાઈ લે, વાહ મોજ વાહ. બંધ કરી ખાય બંધ કરી પલાળી દીધું બધું, પણ પાણી ભરાઈ ગયું ને વાંધો નહીં. તો જો આ ભાઈએ છે ને કુંડી ભરવા માટે અલગ કર્યું હતું હાંધો, અને હવે જોઈન્ટ કરે છે. થઈ ગયો ફિટ? વાહ રે વાહ. હરખું રાખજો, ક્યાંક મને પલાળી દે નહીં. એક ભાઈ આમ છે ઓલી બાજુ આઘા, એક ભાઈ અહીંયા છે. હવે મોટર ચાલુ કરવા માટે જાય છે. હું તો ભાઈ જાય ધોરિયાની પાસે બેસી ગયો હતો. તો હવે હાવજને પૂછી લે ભાઈ કયો રાવણો આપણે બાંધવાનો છે. તો આ સામેનો રાવણો છે ને પહેલાં તો એ બાંધવાનો છે. તો પહેલાં હું તમને એમાં ફાલ બાલ કેવો આવ્યો એ બધું બતાવી દઉં. અને અહીંયા કાંઈક પાવડર ને બધું છાંટ્યું છે. આમાં કીડીઓ થતી હોય છે ને કે બીટકોળા થાય, તો તમને હાલો હું બતાવી દઉં આમાં ફાલ કેવો આવ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ તાજો ફાલ છે અને આમાં લાઉસ બંધાઈ ગયા છે. જો આખી ડાળીઓ નીચે અડી ગઈ છે. હાવ નીચેથી રાવણા વીણી લ્યો ને થાય તો. અને આ ઉપર આખું બાંધવાનું બાકી છે. તો કોક ડાયરું છે બાંધવાની, હવે તો તને ખબર હોય. તો પેલા આપણે છે ને આ બધું પલારી દઈએ. પલારવાનું છે ને, એ તો વોટરપ્રૂફ છે ગાંડા, તો વાંધો નહીં. તો પલારી દઈએ એક ફરે. હા પહેરી લ્યો બસ. જો કેવી મસ્તી નહીં લાગે, જઈ લે. વાહ, કામ ઊંચું છે ભાઈ તમારું. હાલો ભાવેશભાઈ છે ને માવો ખાવો, માવો ખાઈ લ્યો તમે તમારે નિરાયતે માવો ખાઈ લ્યો. આ બાજુ જો માતાજીનું મંદિર છે, માતાજીની છબીઓ રાખી, ફોટા, અને બાજુની એની ઓયડી છે. પણ એમાં આમાં કાંઈ કામ રહેવા આવવાનું થયું નથી. આ બાજુ કૂવો છે અને બાજુમાં જો ધુવાણો દેખાય ને ત્યાં ઘઉંવાળું હરગાવ્યું છે. ભાઈ છે ને માવો ખાઈ ને ત્યાં સુધી આપણે તો કંઈક ક્લિપ લઈ લઈએ એકાદી. તો સામેની સાઈડમાં વાયડમાં છે ને થોડા ઘણા કાયતરા છે, મીઠા આંબલી. અને આજ મેં એક રીલ બનાવી હતી સવારે, તો મારા ઘરના દેખી ગયા. તો મને કે મારા હાટું તમે થોડાક બખાઈ આંબલીના કાયતરા લેતા આવજો. તો મેં કીધું ટ્રાય કરી. અને હાલો હવે ભાવેશભાઈ તૈયારીમાં છે ફૂલ. તો રાવણા બાંધવા છે ને ભાઈ ખૂબ જરૂરી છે. એનું કારણ છે કે બાંધેલા ના હોય ને તો જ્યારે એમાં બંધારણ થઈ જાય ને ફાલનું, ત્યારે પડી જાય કા પાકેલા હોય તો. વાહ, ચડવાની સ્ટાઇલ કેમ છે એની, કાંઈ ઘટે. જો કેટલો ઊંચો છે. મારે પાછળ જવું જો હે. એ ભાઈ તો ઉપર પૂગી ગયા. જો અહીંયા બધી દોરીના ફીંડલાને પડ્યા છે. તો હવે મારે ઉપર ચડવું જોઈએ. ચાલો હું ઉપર ચડી જાઉં, પણ મારે નીચે કોઈ મોબાઈલ પકડ્યો છે નહીં, એટલે તમને મારી ક્લિપ જોવા નહીં મળે. ભાઈ આપણે ઉપર ચડી ગયા અને અહીંયા થોડોક તડકો બતાવે છે. અને જો કેટલા અધેર છે આપણે. અને અહીંયા આ બધું મટીરિયલ રાખેલું છે. ચાકુ છે દોરી કાપવા માટે, અહીંયા પાવડર છે DDT, આ બાજુ દોરી રાખી છે આપણે બાંધવાની. અને હું ને ભાવેશભાઈ બે અત્યારે ટોપ ફ્લોરમાંથી આવી ગયા છીએ. હવે અહીંથી ચેકિંગ હાલે છે ભાઈ, કઈ ડાયરું બાંધવી કઈ ન બાંધવી.
એને ખ્યાલ હોય ભાઈ, મારો વિષય નથી. મને તો રાવણા વીણતા નથી આવડતું, ખોટું. હું તો ખાલી ખાવામાં કારીગર હોઉં. સમજો, અહીંથી ઉપરથી વાડીનો વ્યૂ કેવું મસ્ત આવે. એક જણું આમ પાણી વારે છે, પણ ત્યાં આપણે સીન લેવું હોય ને તો થોડુંક આમ આગળ જવું પડે. તો પહેલાં અહીંથી નક્કી કરી લઈએ કઈ બાજુ બાંધવાનો છે. હે, સામેની સાઈડ. એટલે આમાં બે જણા જોઈએ. એક જણો છે ને મથારમાં બેસે, એક જણો ડાયર બાંધે, અને અહીં બેઠો હોય ને એને પછી ખેંચીને ગાંઠ વારવાની હોય, બાંધવાનું. એમ ઉપરનું જોવો જોઈએ ગૂંથણ કામ આખે આખું કેવું છે, તો એ રીતનું હોય આમાં. ભાવેશભાઈ જાય છે એની ઠેકાણે. આપણે સામેની સાઈડ બાંધવાની છે. જો કેમ એનું કામ કેમ છે, બાકી કંઈ ઘટે. તો એક તો તમે અહીં જો, અહીં ઉપરથી આ એક દોરી ગઈ છે સેટ નીચે સુધી, અને અહીંયા બધી આ દોરી આ રીતની એકાબીજાને ગૂંથીને જ બાંધવાની હોય. જો કેવું કામ છે. અને મિત્રો આ એક રાવણો છે ને, તમને એમ થાય કે ભાઈ આમાં શું હશે, પણ રાવણાનો શરૂઆતમાં જે ભાવ આવે ને, એ ભાવ તમે નહીં માનો. પણ એક ઝાડવું છે ને કેટલાનું થતું છે ભાવેશ? તો એક ઝાડવાની અંદર પહેલી સિઝનમાં 15,000ના રાવણા થયા હતા. તો એને એવા 3 ઝાડવા છે. એટલે સિઝનમાં તમારે રોકડી આવક. અને જે ઘણા અમુક લોકો હોય ને ભાઈ, સ્પેશિયલી આનો જે ધંધો કરે ફળનો, જાંબુનો, તો એ લોકો એક 2-3 મહિનાની અંદર 2 લાખથી માંડી 4 લાખ 5 લાખ રૂપિયા સુધીનું ધંધો કરી લે છે જાંબુનો. તો ખૂબ મોટી વાત છે. પણ હા, જીવનો જોખમ પાકો. કારણ કે બટકણામાં બટકણો હોય તો સરગવા પછી રાવણાનો નંબર આવે. બટકણો એટલે ટૂંકમાં એની ડાળ ભાંગી જાય ઝડપથી, એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. બીજી વસ્તુ, જો તમે રાવણા વીણતા હોય ડાળ ભાંગે તો તમે સીધા ઉપરથી લઈ પડો ને તો સીધે રાવણાના થડમાં ભટકાવો. એટલે થોડુંક જોખમી કામ છે, અને જોખમના જ હંમેશા પૈસા મળે છે. હવે ઓલો ભાઈ નીચે ગયો છે, કઈ બાજુ ગયો છે દેખાડું તમને. આમ જો દેખાય તમને, ડૂસામાં અહીંયા અંદર છે. જો બેઠો. તો એ અહીંયા હવે ગાંઠ વારશે, પછી મારે અહીંયા દોરી ખેંચવાની જાય અહીંથી. એવું બધું છે. એટલે મને ભેગો લઈ આવ્યો. મને કે તું આવી મારા ભેગો, આપણે 2 ભાઈ થઈને એક રાવણો બાંધી દઈએ. તમને તળતળ અવાજ સંભળાય શું છે ખબર? બાજુમાં ઘઉંવાળું હરગાવ્યું છે. તો હવે જરાક આ ભાઈને પૂછી લો શું છે વહીવટમાં, વાર શું છે. હમણાં 2 દિવસથી તડકો એટલો વધ્યો છે, વાત પૂછોમાં તમે, ધ્યાન નથી પડતું ક્યાંય. અને ભાવલો સવારમાં મને કહે કે આગાહી દીધી વરસાદની. મેં કીધું કોબા તો ઉપાડમાં આગાહી દીધી, થઈ જાય ઢગલો. મેં કીધું કે ના વરસાદ તો થાય. મેં કીધું હું ભર લઈ પીવાનું પાણી, મારે જ કાંઈ છે નહીં, તારે રાવણા છે. જો આપણે બીજી દોરી બાંધવાનું કામ ચાલુ છે. એ બાંધે છે બેઠો બેઠો, જો ખેંચે છે. પછી મારો વારો થઈ ગયું. હાલો, મારે દોરીને બટકા કાપવા હોય ને એટલે વિડીયો અને 2 ભેરું ન આવે. મારે માર ખાવાનો વારો આવે તો આવે. મેં પાછું સાકું હેઠું નાખી, ઓલાને પાછો બિસાડા જાય છે. જઈ લે જાય. આમ જોઈ તા કેમ છે કારીગર મારો. પાછો સાકો લેવા બિસાડાને ધક્કો થયો. જો જો હવે નહીં પાડું ભાવેશભાઈ. ક્યાં સાકવું આપણું? જો રહ્યો, જો દેખાય. બીજી વખત પડી ગયું. हाँ मेरी जान आज कमाएंगा तो कल खाएंगा वरना भूखा मर जाएंगा. જોઈ લે, પાછો હતો ને આવી ગયો ને. આને કહેવાય વેડિયા ગાંડા. વાહ વાહ કારીગર, વાહ 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 વાહ. હા આવી ગયા છે. હવે પાડી તો મજા નહીં આવે. હાલો, આ દોરી છે ને, આને આમાં કંઈક ભેરી કરી દો, નકર આ મને હવે ભરોડી નાખશે. મિત્રો ઝીંકાઈને એને ઘઉં ઘઉંવાળું હરગાવ્યું. ઘઉં શું હરગાવ્યું? તળબડાટી તમને સંભળાય? જો કાલે હરગાવતા હતા વિડીયોમાં આપણા છે. દેખો જો હરગે ધડબડાટી બોલે ને કેમ છે. હવે એક હાથ મારો અહીંયા ઉપર રાખેલો ને, તમને ઝૂમ કરીને બતાવે કે કેવી ધબધબાટી બોલે. પણ ધુવાડા તો સારા કાઢ્યા. જો એવું છે. હાલો, નેક્સ્ટ ડાયર આપણે 3જી ડાયર બાંધીએ છીએ. બોલો સાહેબ, તો 3જી ડાયર બાંધી દઈ.
ઓકે રાજભા ગઢવીને ચાલુ કર્યા લાગે અટાણે. હાલો બાંધી દઈ ત્રીજી ડાયર. હવે આ થોડુંક એવું આવ્યું છે કે એક જગ્યાએ ગાંઠ આવી હતી ને તો અહીંથી ટૂંકું ખેંચવાનું છે. જો આ જહાજુ બળ કરવું પડે ભાઈ. વાહ, જોયું જુગાડ મારવો પડે હો. અને ગાંઠ લાગી ગઈ. આખો રાવણો ગૂંથી નાખ્યો આજ તમે બે. થોડુંક ઘટ્યું હું ઘટેકા નહીં ચાલે. જોયું અહીંયા કાંઈક અલગ જુગાડ માર્યો છે. અરે છે હો ગાંઠ. મિત્રો તમને આવો વિડીયો ગમ્યો કે નહીં, લાઈક કરી દો. હસવાઈ ગઈ. હાલો રેડી. મિત્રો હવે આપણે છે ને લગભગ ડાયરું બંધાઈ ગઈ છે. ચેકિંગ ચાલુ છે કે લાસ્ટ કોઈ બાકી રહી ગયું હોય તો બાંધી દઈએ, પછી અહીંથી નીચે ઉતરી અને રફુ ચક્કર થઈ જાય અહીંથી ભાવેશભાઈ કેની જોડે. તો ત્યાં સુધી તમે એકાદ વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ને થોડા ઘણા મને મચ્છર કર્યા, હાથમાં ખંજોરે ભાઈ છે. હે તો જીવાય તે છે મચ્છર છે, ખબર નથી શું હોય છે. તો ભાઈ છે કઈ ડાયર બાકી નથી, નીચે ઉતરીએ. હાલો 2 ડાયરું બાકી છે, બાંધી દઈએ પછી નીચે ઉતરી જઈએ. હવે આ દોરી છે ને ભાવેશભાઈ, એનું શું કરવાનું? ગરો ફાંકો ખાઈ જાય ના હાલે? હાલે ડાયરેક્ટ પૂરું અહીંથી સીધે સીધું 1 2 હાડા 3 4 નહીં 5 નહીં હાડા 3. તો દોરી અહીં રાખી દો અને હાલો नीचे उतरो. पहला તમે उतरो, कैमरा मैन तो वहाँ उतरे. तो देखिए दोस्तों, यहाँ से मैं नीचे उतर रहा हूँ. काफ़ी सर्वाइवल पॉइंट है. साकू एक को लेना है, एक को दोनों लेने. हेठू पकड़ दो खाएगा. गयो हाल नीचे उतर નીકળ મારો ભાઈ. ફોરા પૈ ગયો જા આવ્યો એ બાજુ. ટાર્ઝન કેમ ટાર્ઝન આપણો? તો હાલો ભાઈ, ભાવેશભાઈ નીચે પૂગી ગયા, હું નીચે ઉતરી જાઉં. ત્યાં સુધીમાં તમે જરાક સબસ્ક્રાઈબ કંઈક લાઈક કોમેન્ટ કરો. તમે હવે તો ગતને બગડતા જાવ છો ભાઈ. મિત્રો રાવણાનું કામ પૂરું થઈ ગયું આપણું. હવે કાલે મારી દીકરીની છઠ્ઠી છે, તો અત્યારે વાડી આવ્યા છીએ તો થોડુંક ડાયર ને એવું બધું બનાવવાનું છે. તો લાકડા થોડાક લઈ જવા જોઈએ. તો હવે લાકડા લેવા જવાના છે. ભાવેશભાઈ જાપો ખોલે છે અને મસ્ત સંધ્યા ટાઈમનું લોકેશન થઈ ગયું છે. એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. ઝાપું ખોલે છે કે ઝાપો ખોલે? તો ખોલી નાખ્યું એની. હા જો હુક લાંબલી પડી, આપણે આમાંથી જ લાકડા થઈ જાય એમ છે. પણ આમ બારોબાર જાઉં તો મજા આવશે. હા હા, થોડા ફોટા પાડ લો તો. ચાલો મિત્રો, હવે આપણે હથિયાર લીધા હાથમાં અને એક ભારી લાકડા લેવાના છે. થોડાક લાકડા કાઢી લઈએ. આમ જો અહીંયા તો તૈયાર જ છે માલ. એકાદી ભારી આપણે લાકડા ભેગા કરવાના છે. અને ઓલો ભાઈ થોડુંક ગાડીમાં કામકાજ કરે છે, તો એ કરે ને તો હું થોડોક લાકડા ભેગા કરી લઉં. તો હું તમે જરાક 2 મિનિટ બની નાખજો વિડીયોમાં. ચાલો મિત્રો, આપણે એક ભારી લાકડા કમ્પ્લીટ લેવાઈ ગયા છે. જો તો આમાં એરડા અને રાવણો અને આંબલી ને એવું બધું મિક્સિંગમાં છે. અને હવે ભાવેશભાઈને હોરન ફિટ થઈ ગયા છે કે નહીં પૂછી લઈ, પછી નીકળીએ. સાંજનો 6:30નો ટાઈમ થઈ ગયો છે. અને આજે આપણે બહુ મોજ કરી ભાઈ, મજા આવી ગઈ. શોર્ટ વિડીયો બહુ ઘણા બનાવ્યા અને વ્લોગ પણ બનાવી નાખ્યો છે. ભાઈ થઈ ગયું ભાવેશભાઈ આપણું કામ. વાયરિંગ કામ હાલે, થોડુંક બાકી છે. જો તો હોરન ફિટ કર્યા છે ભાઈ. તો મિત્રો હવે મળશું નવા વ્લોગમાં. કેવીક મજા આવી છે બધાય કોમેન્ટ કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. અને આપણી ફેસબુક આઈડીની અંદર તમને બધા વ્લોગ મળશે જોવા. તો જય માતાજી, જય હિન્દ.